હું કાલ હજી આવીએ ને સવાર નીકળે ને તો થાકે તો હમણાં થાવ ઓહો ભૂખ લાગી અને પથરીની સમસ્યા તો હોય એટલે પથરીની આપણા પાસે દવા જો ફાઇનલી હે ને ગુજરાતી થાળી આવે ગઈ અમારી એ પણ ખાવ સીતારામ જય વજરાજ બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત મોડા મોડા કુતિયાનું હોટલ કયા ને કોઈ રીતે હે ને કુતિયાને વૈટે ના એક દુકાન છે ત્યાં હું કહે ને એક નાસ્તો કરીએ રસ છે બી રસ પીએ હું વિશે થોડો જોવા એટલે મને રસનું મન થઈ જ જાય ત્યાં ઝીણી ઝીણી વાટકી છે ને તો ખાઈ અમે જઈએ જેતપુર પેટ પ્રમોશન માટે એટલે હું કાલ હજી આવીએ ને સવાર નીકળે ને તો થાકે તો હમણાં થાવ આણી નાખ્યો સપ્તાહમાં પ્રોગ્રામમાં બસ બીજે બધે જાણતા જવાનું હોય પેટ પ્રમોશન હોય એટલે થાકે જાય ને તડકો એવો છે પણ અનિલે તો હેલ્મેટ લીધું હતું વાંધો ને કે હેલ્મેટમાં તડકો ન લાગે ને ધોઈ ન લાગે બંધ થઈ જાય ને એટલે બીજો અટાણા છે ને કુતિયાનું હોટેલ નાસ્તો કરીએ પછી આગળ છે ને નીકળીએ આથી કઈ રામ રામ સીતારામ બધા જય રાણી ક્યાં બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ અટાણા હે ને નીકળ્યા હતા જો કે મોડું થયું 9:30 વાગે સવારે નીકળ્યા હતા કઈ મોડું થયું મોટરસાઇકલ લઈને જઈએ જેતપુર અમે તો જો કે બધે તમને થતું હોય કે મોટરસાઇકલ લઈને જાય એટલે ભલે ધડીકા ધૂમ કામ છે કે અમારે અંદર ને જવું હોય સિટીમાં ને ગમે ને બધા જેતપુરમાં તો પછી બસમાં જઈએ તો ન મેળ આવે વાહન કરવા અને પછી તડકાને હેરાન થવું એટલે મોટરસાઇકલ હોય તો વાંધો ન આવે એટલે ને હમણાં તો ટેવ પડે કે ગમે ને મોટરસાઇકલ લઈને જઈએ કઈ નકર આપણે છે ને મોટરસાઇકલમાં ગમે ને એવું છે ને ફોર વ્હીલમાં નથી ગમતું કે હા ફોર વ્હીલમાં એવું કે ફોર વ્હીલમાં મણી આવે સકત આવે ફેર સડે એટલે કે ઉલટી જેવું થાય કે કોલી એસી ચાલુ હોય હા દરવાજા બંધ એટલે બહુ લાંબો પલો થઈ જાય ને પછી તો પ્રોબ્લેમ આવે ન કરતા કઈ એટલો પ્રોબ્લેમ ન આવે નકર પાસે હોય તો વાંધો ન આવે પછી અમે હોન્ડા લઈને જ બધે જઈએ હા બાકી તો પછી તોય ફોર વ્હીલ તો લીધું થોડાક ટાઈમ પછી એવું વિચારતા હે કઈ હા થોડોક ટાઈમ પછી લીધું વેલેરા તમને કેવું કઈ હા અમે લીધી હા અટાણે જો દુકાને બેઠા હા દુકાને બેઠા કુતિયાણાથી જરાક આગળ જાય ગંગા સાગર પાન હા હા કુતિયાણાથી જરાક આગળ જાય અમારી ઓલી બાજુ એક દુકાન છે ન્યાય અમે બેસતા હોય નાય બેસતા હોય બે જગ્યાએ બેસતા હોય સાચી વાત છે હું કાલે થોડોક નાસ્તો કરીએ જુનાગઢ વાળી ટ્રાવેલિંગ જાય ઠંડુ પીએ કોણ હે જુનાગઢ વાળી ઓહો ભૂખ લાગી લાંબો પલ્લો છે ને હું થોડોક ટેકો થઈ જાય મોરા ભૂંગળા તીખા ભૂંગળા વાટતા ટેકો થઈ જાય તો વાંધો ન આવે ને હા નવા રહ ને ત્યારે એટલે અમારે જ પીવાનો હે તાર તો હું કહે ને થોડોક નાસ્તો કરી લઈએ હા પછી માથેથી રવા પીએ તો સારું ને કઈ હા ચાલો તો એમ નાસ્તો કરી લઈએ તો જો મેં હે ને નાસ્તો કરી લીધો પછી કા હોડી કરાવે કાવ ધરાઈ ગઈ લાગે પેટ ફૂલ ભરાઈ ગયો આ ભાઈ થી ભગવાન જાજુ દે તે રસ્તામાં દુકાન હોતી હતી ખાવાતા થાય તાર તો અમે તો હે ને બધા જો આપણે આ ખોડિયાર પાન છે ને આ આપણે રસ નું હે બધું હારી જ છે હા રોડ ને કાંઠે જ છે બરોબર પેટ્રોલ પંપ ને બાજુમાં હા ભારત પેટ્રોલ પંપ છે ભારત પેટ્રોલ પંપ કુતિયાણાથી જરાક આગળ આપણે આવ્યો ને એટલે ગેટ પાસેથી કઈ એટલે ને અમે બધે પાછા ને તારતા હગા નીકળ્યા આવ્યા ને પછી ખબર પડી તો નાસ્તો કર્યો અને રહે પણ બહુ મસ્તી નહોતો તમે બધે પણ આવી જો નાથીબેન ને રામભાઈ ને આવતા જોઈ વારંવાર કે આપણે પાસે જ છે મોટપરાન બાજુ ત્યાં જ રહીએ નાથીબેન આવતા હોય ને ઈ ઓળખે અમે એકવાર આવ્યા હતા પણ પાછ હા મંડપ છે ને હમણાં ને મંડપ છે ને હમણાં હા મોહમ્મદપરા તેનું લગભગ આવ્યું અમે હા જીવો હુકમ પછી તાર રામજપીનો હાલો ત્યાં નીકળીએ તડકો બહુ થયો જાવું જોઈએ હાલો તો જો અમે હે ને નારદ અવસર ભંડારમાં પૂગી આવ્યા ને આ હે ને હું તેલ વાપરા તમને ખબર હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ જોઈ જો હે એકવાર મેં ઘેર રીલ બનાવી હતી તેલનું બહુ સારું બહુ એટલે બહુ મસ્ત રિઝલ્ટ છે અને પથરીની સમસ્યા તો હોય એટલે પથરીની આપણા પાસે દવા તો છે જ ને ભાઈ પથરીની આપણી પાસે બહુ સારી દવા છે આયુર્વેદિક દવા જ છે 100% આયુર્વેદિક દવા આવે છે હા પથરી પેશાબની નળીમાં હોય અથવા તો કિડનીમાં હોય
આપણી પાસે એવી દવા છે કે એ દવા લેવાથી પથરી 5 થી 10 mm સુધીની પથરી અમારી એક જ બોટલથી અંદર ને અંદર ભૂકો થઈ અને પેશાબ વાટે નીકળી જાય. હા, અને આપણે હમણાં બેન પેલા વજનની વાત કરતા હતા, એ શું ભાઈ? વજન વધારવા માટેની આપણી પાસે બહુ સારી દવા છે. મેં તમને અત્યારે 1 મહિનાની દવા આપી છે. તમારો વજન 40 કિલો આપણે કર્યો છે. તમે આવતા મહિને આવજો, આપણે તમારું રિઝલ્ટ આપણે બધાને બતાવશું, વિડીયો બનાવશું. તમને પણ બતાવવું ને અમે તમને કેવું કે અત્યારે મારો ફિક્સ 40 કિલો છે, હમણાં જ કાંટો કર્યો તો તમને વિશ્વાસ ન હોય તો તમે પાછો કરાવી દેવું કાંટો. 40 કિલો છે પણ પાછા મહિને આવીએ તો અમે તમને બતાવવું કે મારો વજન કેટલો થયો. જાડું તો હે જ જાવું. તો બીજા ભાઈ ડિટેલમાં થોડું. બીજી આપણી પાસે આ જો હરસ માટેની દવા છે. કોઈને હરસ હોય, લોહી પડતા હોય, મસા થઈ ગયા હોય, આખું એના માટેની છે. સવારે અને સાંજે 1 ચમચી છાશ આયરે પીવાની. ગમે એવા લોહી પડતા હોય એ 3-4 દિવસે બંધ થઈ જાય. બાકી 1 મહિનાની દવા કરે એટલે વ્યવસ્થિત સરખું ક્યોર થઈ જાય. હા, 100%. બીજું આપણું એક આ સિરપ આવે છે, હેમો બૂસ્ટ સિરપ. ઓલા હાથલા થોરના ડીંડલામાંથી બનાવીએ આપણે. લોહીની ટકાવારી જેને ઓછી હોય એના માટે બહુ બેસ્ટ વસ્તુ છે. લોહીની ટકાવારી ઓછી હોય, શરીરમાં અશક્તિ લાગતી હોય, થાક અનુભવ લાગતો હોય, આખો દિવસ થાક લાગતો હોય, આંખે અંધાર આવી જતા હોય, એના માટે આ બહુ સારું પડે. બીજું આપણું એક આ નારદનું અમૃત ચૂર્ણ આવે. આપણું આ નારદનું અમૃત ચૂર્ણ પેટની પાચન શક્તિ સરખી કરવા માટેની વસ્તુ છે. કોઈ કબજિયાત માટેનું ચૂર્ણ નથી. પાચન શક્તિને બૂસ્ટ કરવા માટેની વસ્તુ છે. આ તો અમે લઈ ગયા હતા, ખબર? એનાથી બહુ સારું હોય. પેટમાં ગેસ કે થાય ને એ હવે નથી થતો. આ પીએ નહીં. ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી હોય, અપચો હોય, એના બહુ માટે સારું કામ કરે. બહુ સારું કામનું એમ. એ જ ને. પછી ઓલું તો ક્યાંય હખ જ ન થાય ઓલું હોય એટલે પેટમાં. એમ તો ઘણી બધી દવા. બીજી આપણી આ ડાયાબિટીસની આવે છે. જે કોઈને બી ડાયાબિટીસ રહેતું હોય, આપણી આ ડાયાબિટીસની દવા લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. ડાયાબિટીસ મટે નહીં, કંટ્રોલમાં રહે. મટે તો નહીં, કંટ્રોલમાં રહે એમ. હા ભાઈ, કંટ્રોલમાં રહે તો સારું ને ભાઈ. કઈ હોતી તારની વધી જાય કે ને ખબર હોય. ના, ઓલી જે એલોપેથિક દવાને નુકસાન થતા હોય ને એના કારણે એ આ દવાથી ન થાય. આયુર્વેદિક પાછું બીજું તો ખરું, પાછું આયુર્વેદિક તો ખરી, કોઈ જાતની નુકસાન તો ન કરે એમ. સારું જ થાય એનાથી, નુકસાન નથી થતું. અને દુખાવાના તેલ બહુ સારા. દુખાવાનું તેલ પણ છે આપણી પાસે. એ તો બહુ બેસ્ટ છે દુખાવાના તેલ. તો એ તમે જોયા જ હા. નારદનું માલિશ તેલ આવે. હાથ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, નસ દબાતી હોય, કમરનો દુખાવો હોય, બધાયમાં બહુ સારું રિઝલ્ટ આપે. દિવસમાં 2 થી 3 વાર માલિશ કરવાથી. 2 થી 3 વાર માલિશ કરવાની. અને પાછું છે ને અમે તો 2-3 વાર નું ભાઈ કે મેં તો ખાલી એક જ વાર ભીહું હતું, પણ પછી મારા પગ 15-20 હકીકતમાં નતા દુખો. ખબર જ ન પડે કે મારા પગ દુખતા હતા. કારણ એટલે આપણે એક વાર મેં રાતે ભીહું હતું, પછી જરાય પગ જ નતા દુખા. ભાઈ બહુ બેસ્ટ છે એમ. એટલે સ્ક્રીન ઉપર નંબર નાખી તમે કુરિયર કરજો ને ભાઈ, ગમે ત્યાં પણ જ્યાં જોતું હોય ને ઓલ ઇન્ડિયા બધે કુરિયર છે. ઓકે, તો હું મોબાઈલ નંબર નાખી ભાઈનો કોન્ટેક્ટ કરજો. કંઈ પણ દુખાવો હોય, કંઈ પણ રોગ હોય તો લગભગ બધોય ફોન કરજો તમે. ને જો આ જો તેલ, આ તો હું તમને ખાસ દેખાડતા ભૂલે જ. આજ હું વાપરા જો તેલ. મારા વાર બહુ ભાઈ ડેમેજ થઈ ગયા હતા, અતિશય એમ. હા, વાળ ફાટી ગયા હતા, ફૂલ ડેમેજ. બહુ સારું થઈ ગયું એમ એનાથી. તો જો હે ને હાંજ પડે ગઈ. હોટલ આવ્યા અમે હે ને યાદવ હોટલ રસ્તામાં આવે ને ત્યાં ખાવા આવ્યા. હોટલે કામ મગાવીએ. મારે તો જો કે ગુજરાતી જ ખાવું, મને પંજાબીમાં મેળ આવે નહીં. કયો ને ખાસી વાત છે ને. હા, તો આ હે ને યાદવમાં ફિક્સ થાળી છે અને હીરો કયો ને પાપડ આવે બસ ચોખા આવ્યા. આ દહીં છે આ કેવું મસ્તીનું નામ આવી ગયું. એટલે તો મસ્તી, હા મસ્તીનું એટક કે ઝીણી ઝીણી જામેગલ છે. જો કાચવા અમે હે ને ખાઈ લીધું. જો ફાઇનલી હે ને ગુજરાતી થાળી આવે ગઈ અમારી. એ પણ ખાવ તેટલું ખાવું હોય એટલું અનલિમિટેડ. કઈ મન થાય એટલું ખાવાનું. જ્યાં સુધી પેટ ના ન પડે ત્યાં સુધી. પેટ નો ના પાડે ત્યાં સુધી ખાવાનું. હે જો કે રાણીનું પેટ તો તરત ના પાડે. વઘારેલો રોટલો તો પછી હા, ખાવાનું જબરદસ્ત હતો. એવી મજા આવે ગઈ ને. ફૂલ પેટ ખાધું. છેલ્લે હે ને ખીચડી ખાવી હતી ને, ખીચડી હમાઈ નહોતી. પછી ખીચડી હે ને અમે ન ખાધી, પેટ ફૂલ ભરાઈ ગયું હતું એટલે પછી ખીચડી હમાઈ નહોતી. મસ્તીનો હીરો હતો, ચાકુ હતા, લોટલા, પછી ઓલા જવારનો લોટલો હતો, પછી મસાલાવાળો લોટલો હતો. ખાવાની બહુ મજા આવી. અને આ ક્યાં હાઈવે ઉપર છે અનિલ? આપણે ઉપલેટા પેલા આવે છે પોરબંદર થી. પોરબંદર થી આવીએ ને, પોરબંદર થી અહીં આવીએ તો આવી જાય ને. ઉપલેટા થી અહીં પોરબંદર જઈએ તો આવે. ઉપલેટા પછી આવે. ઉપલેટા પછી આવે. તમે બધા એકવાર જરૂર આવજો કે આ હે ને એટલું મસ્તીનું ખાવાનું છે ને, એટલે કોઈ જાતનું પ્રમોશન ને
ખાવાનું મસ્ત હે દિલથી રિવ્યુ કાં. આપ્યું કઈ ખાલી રિવ્યુ જ આપ્યું દિલથી કાં અને મને ઓળખે ખરી મારા વિડીયો પણ જોવે મારા સબસ્ક્રાઈબર પણ છે એટલે એનો ખૂબ ખૂબ આભાર કે એટલો સપોર્ટ કરે ને બસ ખાધું ને આ જો એક વાત કે આપણું 9-16 અને પોરબંદરનું આ યાદવ Franchisee રેસ્ટોરન્ટમાં ફ્રેન્ચાઇઝી છે આ. હા કેમ કે તમને ખબર હોય તો 9-69 નું પ્રમોશન હું કરા પોરબંદરમાં હે ને આપણું ત્યાં એટલે ખાવાનું એકદમ મસ્ત હોય એટલે તમે બધા ટ્રાય કરજો અને મારા જીવન ફાસ્ટ ફૂડ ખાવું હોય તો ફાસ્ટ ફૂડ પણ અહીં જોડે જાય ગયા ને હા સાચી વાત અમે હે ને એકદમ નું પેટ ભરીને ખાઈ લીધું હાવ પેટ ભરીને કઈ જમાવટ આવે ગઈ હાવો એ વાત પૂછવામાં એકદમ ઓલો ભાઈ ઓલો ને પણ વાત ઓલો ભરવા ભાઈ દેવા વાળા ઉતા ને ઈ આને જો ને કે હજી એક રોટલી તો વેચાય હજી એક રોટલી તો વેચાય સેલીમની રોટલી ખાઈ લીધી ને તો હવે કે બેન તમારા પેટમાં નહીં જાય અને પેટમાં જાય પાછા મૂકે ને મને બોલવા તો દે મને હે ને મસાલા વાળો રોટલો હતો ને જોરદાર મજા આવે ગઈ ને જવારના રોટલામાં હા વાત પૂછમાં બહુ બાકી મસ્ત નું અને જો એડ્રેસ નું કહીએ ને તો જો આ રહ્યા હે ને આપણે યાદવ ગાર્ડન રેસ્ટોરન્ટ હા ગાંવ નીલખા નીલખા પોરબંદર રાજકોટ હાઈવે ઉપલેટામાં ઉપલેટા હા. ઉપલેટા નીલખા ઉપલેટા અહીં પોરબંદર થી આવીએ ને તો ઉપલેટા પછી પછી આવે. ને જો અહીં ઉપલેટા થી ઉપલેટા પછી નો આવે એટલે હોટલ પછી ઉપલેટા કામ બોલાતું આવીએ ને જો ઉપલેટા થઈને આવીએ ને તો હોટલ પહેલા આવે પછી પોરબંદર આવે હાઈવે ઉપર છે તમે ખાવા આવજો જરૂર કોઈ જાતનું પ્રમોશન દે હમણાં ટેસ્ટ સારું લાગ્યો ને એટલે હું તમને કહા બહુ મસ્ત હા. ખાવાનું છે મેન હાઈવે ઉપર જ છે અને પાછું હાઈવે ના સાંભે છે અને ખાવાની એવી મજા આવી ને કઈ વાત પૂછો હાલો નીકળીએ કોઈ નહીં પુગાય તો ખવાઈ જાજુ ખીચડીની જગ્યા તો ન રહી કેતા અનિલ કે મારે ખાવી હતી પણ મારે એટલી જગ્યા ન રહી હીરો વધારે ખવાઈ ગયો અનિલ કે કેમ? અનલિમિટેડ હોય એટલે ધાબડવાના જ છે પછી જેમ કે કાંઈ આપણી પેટમાં અમે ખાતા હતા ને અનિલ ખીચડી દેવા અનિલ ખીચડી ખાવા ખરેખર બહુ ખાવાનું સારું મજા આવે ગઈ એટલી તો એટલું પેટમાં હમાડ્યું ગઈ મને સાંભળવા દે અનિલ મને બોલો રે કાં? ઈ કે અમે ખીચડી દેવા આવતો તો ભાઈ બીજે હા, ભજનનું કાંઈક સંભળાય ને? સંભળાય તો અનિલ કહે કે મારે ખીચડી ખાવી પછી પાછી એક લોટલી આમાં કાંઈક ખાઈ મંડપ દેવાની. લાગે ને હા ઓહે પછી એક ખીચડી છે ને પછી લોટલી એક ખાઈ ગઈ કે એવું ખીચડી પેટમાં જગ્યા જ નથી કે નકર નહીં કેતો મારે ખીચડી ટેવ છે ખાવી છે પછી ખવાની નહીં ટેવ ઉતરી જાય ટેવ કાલથી ચાલુ થાય કઈ સાચી વાત છે હા, હાલો તો ને bye અમારા bye જે હવે પલો હે જાજો તે હા. કાપી આગળ કઈ ખાઈ લીધું ને દેવ જરાક મજા આવી ગયા હા હાંકવાની ને હા હા મણી મજા ન આવે હાંકવાની ખાધા પછી હું હોય મારે આરામ કરવો હોય બેસતા મને આરો થાય ખબર છે હે? તાર એકલી કાં વાતો કરે તો તી તો હેલ્મેટ પહેર્યું હોય બાકડા જેવું કઈ સંભળાય ઈ નહીં. હાલો બાય બાય